હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પૂજા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ખાટા ફરારી ઢોકળાની રેસીપી। એકને એક ફરાર ખાઈને તમે કંટાળી ગયા હશો, તો આજે તમારા માટે જ હું અલગ રીતથી ઢોકળાની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો। મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે ફરારી ખાટા ઢોકળાની રેસીપી જોઈ લઈશું। ફરારી ખાટા ઢોકળા બનાવવા માટે આપણે 1/4 કપ જેટલા સાબુદાણા લીધા છે અને 1 કપ જેટલા આપણે મોરૈયો લીધો છે, એટલે કે સાંભો જે આવે છે તે આપણે લીધો છે। આ બંને વસ્તુને આપણે મિક્સરના બાઉલમાં અધકચરું આપણે પીસી લેવાનો છે। એકદમ કરકરો પાવડર આપણે તૈયાર કરવાનો છે। જોઈ શકો છો કે હવે મિક્સરનું બાઉલ આપણે એક લઈ લીધું છે, તેની અંદર 1 કપ આપણે મોરૈયો છે તે એડ કરી દઈશું અને તેની સાથે જ આપણે 1/4 કપ જેટલા સાબુદાણા છે તેની પણ આપણે એડ કરી દઈશું। બંને વસ્તુને આપણે મિક્સરના જારમાં આપણે ચાલુ બંધ કરીને આપણે અધકચરો પાવડર તૈયાર કરવાનો છે, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે એક બાઉલ આપણે લઈ લીધું છે, તેમાં મોરૈયો અને આપણે સાબુદાણાનો પાવડર આપણે જે તૈયાર કરેલો હતો તે આપણે એડ કરી દઈશું। જોઈ શકો છો કે આ રીતના પાવડર તમારે તૈયાર કરવાનો છે, કરકરો પાવડર જે આવે છે તેવો તમારે તૈયાર કરવાનો છે। હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। સ્વાદ અનુસાર નિમક છે, ફરારી નિમક જે આવે છે સિંધા નિમક તે આમાં યુઝ કર્યું છે મેં, તે આપણે 1 ચમચી જેટલું એડ કરી દઈશું। 1 ચમચી આપણે ખાંડ એડ કરી દઈશું। ખાંડ નાખવાથી ઢોકળા તમારા એકદમ જાળીદાર બનશે। 1 મોટો ટુકડો આદુનો લીધો છે, તેને મેં આ રીતના પેસ્ટ બનાવી લીધી છે, તે આપણે એડ કરી દઈશું। 2 મરચાં લીધા છે, તેની પેસ્ટ આપણે બનાવી લીધી છે, તે આપણે એડ કરી દઈશું। તીખાશ તમારા પ્રમાણમાં તમારે વધારે કે ઓછી તમે કરી શકો છો। 1 ચમચી આપણે તેલ લીધું છે, તે આપણે એડ કરી દઈશું। તેલ નાખવાથી ઢોકળા તમારા એકદમ પોચા થશે। બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે થોડું પાણી નાખી અને બેટર આપણે તૈયાર કરવાનું છે। આ રીતે થોડું પાણી નાખતા જશું અને મિક્સ કરતા જશું। જોઈ શકો છો કે આ રીતના આપણે બેટરને બનાવી લીધું છે અને આ બેટર બનાવવામાં મારે 1/4 કપ જેટલી પાણીની જરૂર પડી છે। જો એકવાર તમે ખાટા ઢોકળા ટ્રાય ન કર્યા હોય તો ઉપવાસમાં ચોક્કસથી આ ટ્રાય કરજો, એટલા સ્વાદિષ્ટ બનશે આ ઢોકળા। હવે આપણે બેટરની અંદર 1/4 કપ જેટલું ખાટું દહીં આપણે લીધું છે। આપણે ફરારી ખાટા ઢોકળા બનાવીએ છીએ તે માટે આપણે દહીંનો ઉપયોગ કરશું, તે આપણે એડ કરી દઈશું આની અંદર। હવે દહીં નાખ્યા પછી આપણે પાછું તેને મિક્સ કરી લઈશું આ રીતે। જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણે દહીંને મિક્સ કરી દીધું છે। જો તમારા ઘરમાં દહીં ન હોય તો તમે તેની જગ્યાએ ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો। હવે બેટરને આપણે ઢાંકી અને 5 થી 10 મિનિટ તેને રેસ્ટ આપી દઈશું, જેથી કરીને મોરૈયો છે તે ફૂલી જાય અને એકદમ સરસ રીતે પલળી જાય। 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। હવે આપણે બેટરને ચેક કરી લઈશું। જોઈ શકો છો કે પરફેક્ટ આપણું બેટર એકદમ પલળી ગયું છે। હવે તમારે ઢોકળા બનાવવાના હોય ત્યારે જ તમારે તેમાં ઈનોનો ઉપયોગ કરવાનો, કે ઈનો ન હોય તો ખાવાના સોડા પણ તમે નાખી શકો છો। અત્યારે હું ચપટી જેટલા ખાવાના સોડા તેમાં નાખું છું અને તેને મિક્સ કરી લઈશું આપણે એક જ ડાયરેક્શનમાં હલાવીને। જોઈ શકો છો કે ખાવાના સોડા નાખી અને તેને આપણે મિક્સ કરી લીધું છે। હવે આપણે એક પ્લેટ લઈ લઈશું જેમાં આપણે ઢોકળા સ્ટીમ થવા દેવાના છે તે। જોઈ શકો છો કે સ્ટીમની આપણે ગ્રીસ લઈ લીધી છે અને તેને પણ મેં તેલ વડે ગ્રીસ કરી લીધી છે, એટલે ઢોકળા તમારા ક્યાંય પણ ચોટે નહીં। હવે જે આપણે બેટર બનાવેલું છે તે આપણે એડ કરી દઈશું। જોઈ શકો છો કે બેટર આપણે એડ કરી દીધું છે। હવે ઉપરથી આપણે તેમાં લાલ મરચું પાવડર છે તે સ્પ્રિંકલ કરી લેશું આ રીતે। જો ઉપવાસમાં તમે લાલ મરચું ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો તમે। હવે આપણે તેમાં મરી પાવડર છે તે આપણે થોડોક સ્પ્રિંકલ કરી લેશું આ રીતે। જોઈ શકો છો કે લાલ મરચું અને મરી પાવડર બંને આપણે સ્પ્રિંકલ કરી લીધા છે। હવે આપણે ઢોકળાને સ્ટીમ થવા દેશું। જોઈ શકો છો કે ગેસ ચાલુ કરીને આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે। ઓલરેડી પરફેક્ટ આપણું પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં ડીશ રાખી દઈશું। જોઈ શકો છો કે પ્લેટ આપણે રાખી દીધી છે। હવે ઢાંકણ ઢાંકી અને આપણે 10 થી 15 મિનિટ તેને સ્ટીમ થવા દેશું અને ગેસની ફ્લેમને તમારે મીડિયમ ટુ હાઈ રાખવાની છે। 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। હવે આપણે ચેક કરી લઈશું। જોઈ શકો છો કે પરફેક્ટ આપણા ઢોકળા બની ગયા છે। હવે ચાકુની મદદથી આપણે તેને ચેક કરશું। જોઈ શકો છો કે ચાકુ આપણી પરફેક્ટ ક્લીન આવે છે, એટલે ઢોકળા આપણા પરફેક્ટ બની ગયા છે। હવે પ્લેટને આપણે બહાર કાઢી લેશું અને થોડીક વાર માટે તેને ઠંડી પડવા દેશું, પછી આપણે તેમાં કાપા પાડશું। હવે આપણે તેમાં કાપા પાડી લેશું આ રીતના।
હવે આપણે ઢોકળાના વઘાર માટે ગેસ ચાલુ કરી અને વઘાર્યું ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં 1 ચમચી જેટલું તેલ આપણે ગરમ કરવા રાખી દીધું છે. તેની અંદર આપણે 1 ચમચી જીરું છે તે આપણે એડ કરી દઈશું. જીરું થોડુંક સાતળવા લાગે પછી આપણે તેની અંદર 1 ચમચી સફેદ તલ છે તે આપણે એડ કરી દઈશું અને તેની સાથે જ આપણે 7 થી 8 મીઠા લીમડાના પાન છે તે આપણે એડ કરી દઈશું અને એક મરચું છે જેને મેં આ રીતના કટ કર્યું છે તે આપણે એડ કરી દઈશું. બધી વસ્તુ આપણે સરસ રીતે સાતળવા દઈશું. જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણો વઘાર થઈ ગયો છે. હવે આપણે ઢોકળામાં પાથરી દઈશું. ગરમા ગરમ વઘાર આપણે ઢોકળામાં પાથરી દઈશું આ રીતે. જોઈ શકો છો કે ઢોકળામાં આપણે એકદમ સરસ રીતે વઘાર પાથરી દીધો છે અને ઉપરથી આપણે ફ્રેશ લીલા ધાણા પણ એડ કર્યા છે તેમાં. હવે એક પીસ હું તમને બતાવું કે આપણા ઢોકળા એકદમ પરફેક્ટ બન્યા છે. જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણા ઢોકળા બન્યા છે અને પાછળથી હું તમને બતાવું તો એકદમ જાળીદાર બન્યા છે. જોઈ શકો છો કે ફરારી ખાટા ઢોકળા આપણા એકદમ તૈયાર છે ફરારી ચટણી સાથે. અને આ ચટણી જો તમારે શીખવી હોય તો ઓલરેડી મેં મારી ચેનલ ઉપર મૂકેલી છે, તો પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકી દઈશ. તો કેવા લાગ્યા તમને આ ફરારી ખાટા ઢોકળાની રેસીપી? ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમને આ ખાટા ફરારી ઢોકળા કેવા લાગ્યા. જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો. મારા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળશે. તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.